બની હોવાનું જોવા મળી રહ્યું છે। જી ઓવરઓલ મહેન્દ્ર, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હાલ પરિસ્થિતિ શું છે? ચોક્કસપણે હાલ તબક્કે કહી શકાય છે કે 40 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે અને લગભગ 2 જે સરકારી વાહનો છે એમને આગચંપી કરવામાં આવી છે। વધુ જે છે ટ્રાયબલ વિસ્તારમાં જો કોઈ ઈજા થયો હોય તો હાલ તબક્કે જે જનરલ હોસ્પિટલ છે અંબાજીની ત્યાં કોઈને લાવવામાં આવેલા નથી। અન્ય કોઈ વાહનોને જે ઈજા ક્ષતિ થઈ હોય તેના સમાચાર નથી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે 40 ઈજાગ્રસ્ત થયા છે અને 7 ને ગંભીર ઈજાઓ થતા પાલનપુર રેફર કરવામાં આવ્યા છે। જી મહેન્દ્ર, 40 જેટલા જો પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોય તો સામે હુમલાખોરો કેટલી સંખ્યામાં હતા જેઓ હથિયાર લઈને પહોંચ્યા હતા? જી બિલકુલ, આ એવી રીતે ઘટના બની રહી છે કે લગભગ એવું માનવા છે પહેલા 100 જેટલા લોકો હતા, એનું ટોળું હતું, તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। આ જે ઘટના છે ઉશ્કેરણી રૂપે બને તેવી હતી, તેને લઈને જે મોટી સંખ્યામાં લગભગ 150 થી 200 આનું ટોળું એ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને જ્યારે પોલીસે આ બધાને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે એ પહેલેથી જ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમની પાસે તીર કામઠા, પથ્થરો, હથિયારો અને તલવાર જેવા જે હથિયારો એમની પાસે હતા અને આ સમગ્ર બાબતે હું આપણે અહીંયા રોકવા માંગીશ મહેન્દ્ર। હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, અંબાજી અને દાતા આ બંનેના જે પોલીસ કર્મીઓ છે એ પણ ઘાયલ થયા છે। અંબાજીમાં પથ્થરમારા મામલે મોટા સમાચાર, ઘાયલ પીઆઈને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે વધુ સારવાર માટે। પાલનપુરની માવજત હોસ્પિટલમાં ખસેડાયા છે। વધુ માહિતી મેળવીએ, બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, હાલ એક પીઆઈને પાલનપુર લઈ જવાયા છે, શું વધુ અપડેટ? ચોક્કસથી પંકજ, અંબાજી ગ્રામ્ય વિસ્તારમાં જે પથ્થર મામલાની જે ઘટના સામે આવી છે તેમાં અંબાજી પીઆઈ સહિત દાતા પીઆઈને પણ પથ્થરો વાગ્યા હતા અને દાતા પીઆઈ રામભાઈ મકવાણાને અંબાજી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। જ્યારે અંબાજી પીઆઈને વધુ સારવાર અર્થે જે છે તે પાલનપુરની ખાનગી હોસ્પિટલ માવજતમાં ખસેડવામાં આવ્યા છે અને મહત્વની વાત તો એ છે કે આમાં 20 થી 25 પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ